હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. ગુડ મોર્નિંગ બધાને. કેમ છો? તો આજના ટિફિનમાં બનશે ભરેલા રીંગણની સબ્જી. તો એના મસાલો આપણે બનાવવાનો છે, તો પહેલાં એની પ્રિપેરેશન કરી લઈએ ફ્રેન્ડ્સ. અને જો રેસીપી તમને સારી લાગે ફ્રેન્ડ્સ, તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. તો ચલો આજની રેસીપી સ્ટાર્ટ કરીએ. અહીંયા મેં છે ને 1.5 ચમચી બેસન લઈ લીધો છે. એમાં થોડું આપણે તેલ એડ કરી દઈશું. અને લોટને પહેલા આપણે શેકી લેવાનો છે. લાઈટ બ્રાઉન થાય ને ત્યાં સુધી શેકી લેવાનો છે, કે જેથી કચાશ હોય ને દૂર થઈ જાય. તો જો ફ્રેન્ડ્સ, આ રીતના એકદમ લાઈટ બ્રાઉન આપણે શેકી લેવાનો છે. ગેસને ઓફ કરી દઈશું અને બીજી ડીશમાં આપણે ટ્રાન્સફર કરી લઈશું, કે જેથી વધારે લોટ એ બળી ન જાય. આપણે બ્લેન્ડિંગ જાર લઈ લઈશું. એમાં આપણે 3 લીલા મરચાં, બહુ સ્પાઇસી ન હોવા જોઈએ એ રીતના લેવાના છે. અહીંયા હું બાલાજીનું ચવાણું એડ કરું છું, જે 2 ચમચી. હવે આને છે ને એકદમ પ્રોપર નહીં, પણ થોડું એવું અધકચરું રહે ને ત્યાં સુધી આપણે એને બ્લેન્ડ કરી લઈશું. આ રીતનું એને આપણે બ્લેન્ડ કરી લીધું છે. હવે જે આપણે ચણાનો લોટ શેકેલ છે ને, એમાં આપણે એડ કરી દઈશું. બધા મસાલા એડ કરી દઈશું. તો એમાં હું 2 ચમચી જીરું પાવડર લઉં છું, 1 ચમચી લાલ મરચું પાવડર, 1 થી 1.5 ચમચી હળદર પાવડર, હિંગ, ગરમ મસાલો, 1 લીંબુનો રસ, ખૂબ સારી એવી ધાણા ભાજી. હવે મસાલાને સરસ રીતે મિક્સ કરી લઈશું. તમારે જો આમાં માંડવીના સિંગદાણાના જે હોય છે એનો ક્રશ કરીને ભૂકો નાખવો હોય તો એ પણ તમે નાખી શકો છો. નાના રીંગણ લઈ લીધા છે. હવે ઉપરના જે હોય છે ભાગ એ કાઢી નાખશું આપણે. અને આવી રીતે વચ્ચે કાપો. વચ્ચે ચેક કરી લેશું કે કોઈ ખરાબ કે રીંગણું નથી ને. આવી રીતના બધા રીંગણામાં આપણે કાપા કરી લેશું. અમે બટેટા પણ લઈ લીધા છે. એને જો તમારે ભરવો હોય તો આ રીતના વચ્ચે કરવાનો ભાગ, અને આ રીતનો, નહીતર કટકા કરીને પણ એડ કરી શકો છો. હવે આપણે મસાલો ભરી લેશું. આ રીતના મસાલો ભરી લેવાનો અને એકદમ સરસ રીતે પ્રેસ કરી દેવાનું. આ રીતના બટેટાને પણ તમે ફિલ કરી શકો છો. અને બીજા બટેટા છે એના હું પીસીસ કરી લઈશ મોટા મોટા. તો અહીંયા તેલ પણ મેં ગરમ થવા માટે મૂકી દીધું છે. અહીંયા આપણે રાઈ એડ કરી દીધી છે. રાઈ ક્રેકલ થઈ જાય એટલે જીરું એડ કરી દઈશું. ક્રેકલ થઈ જાય એટલે હિંગ અને રીંગણ નાખી દઈશું. અને એકદમ હળવી આંચે આપણે મિક્સ કરવાનું છે. ફ્રેન્ડ્સ, આને છે ને પહેલાં 2 થી 3 મિનિટ છે ને તેલમાં જ સાતળવા દેવાના, તો જ એનો ટેસ્ટ બહુ જ સરસ આવે. હવે આપણે જે બટેટા હતા ને એના આવી રીતના પીસીસ મેં મોટા મોટા કરી લીધા છે, અને એને આપણે મસાલામાં પહેલાં રગદોળી લઈશું. અને છે જો તમારે થોડો મસાલો વધારવો હોય તો તમે વધારી શકો છો, પણ આ સબ્જીમાં એવું છે કે મસાલો હશે ને તો જ સરસ લાગશે. સરસ રીતે મિક્સ કરી લીધું છે. હજુ આને 1 મિનિટ માટે રહેવા દઈશું.
પછી આવી રીતના આપણે ચમચા વડે મિક્સ કરી લઈશું. કારણ કે મસાલો એડ કર્યો છે એને પણ આપણે તેલમાં 1 થી 2 મિનિટ માટે સાતળવા દઈશું. હવે આપણે જોઈતા પ્રમાણમાં તમારે કેટલો રસો જોઈએ છે એના પ્રમાણમાં આપણે પાણી એડ કરીશું. તો અહીંયા હું 1 ગ્લાસ પાણી એડ કરું છું. આટલી સબ્જી હોય ને ફ્રેન્ડ્સ તો 1 થી 1.25 ગ્લાસ તમે પાણી એડ કરી શકો છો. અને હવે કુકરનું ઢાંકણ ઢાંકીને આપણે 2 વિસલ કરી લઈશું. 2 થી વધારે વિસલ નથી કરવાની. આપણી સબ્જી છે એકદમ સરસ રેડી થઈ ગઈ છે ને. મીડિયમ રસો. તો હવે આપણે ફરી ધાણા ભાજી ઉપર એડ કરી દઈશું. મસ્ત ભરેલ બટેટાની સબ્જી બનીને રેડી થઈ ગઈ છે ફ્રેન્ડ્સ. તો ફ્રેન્ડ્સ ટિફિનમાં આજે આટલી વસ્તુ છે. તમે પણ આજે ટિફિનમાં શું બનાવ્યું છે જરૂરથી કમેન્ટ કરજો.